ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો. તેમાં જ આપણે દેખીશું આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત. આ સવાલ ઓગસ્ટ 2020, મે 2021, માર્ચ 2022, જુલાઈ 2022 પૂછાયો એટલે મોસ્ટ ટાઈમથી સવાલ છે. અત્યારે લગીને 4-5 વખત પરીક્ષામાં પૂછાયો છે. આગળ પણ 2025માં બોર્ડમાં પૂછવાની શક્યતા, તેમજ સેમિસ્ટર 2માં પૂછવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. આતંકવાદ ને બળવાખોરી વિશેનો તફાવત છે. તો આતંક પહેલાં આપણે આખું દેખીશું, પછી આ આખું દેખીશું, બરાબર. આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે, મતલબ આખી દુનિયામાં ફેલાયેલી સમસ્યા છે. આતંકવાદ આંતરરાષ્ટ્રીય વિસ્તાર ધરાવે છે, હે ને. પાકિસ્તાન, ભારત, મોટા ભાગે આપણે દેખવા જાય ને તો ઘણા બધા દેશો આતંકવાદનું મુખ્ય કેન્દ્ર કોને માને છે ખબર છે? પાકિસ્તાનને માને છે. બીજા દેશ છે, એવું નથી કે ખાલી પાકિસ્તાન છે. બીજા સિરિયા છે, પછી બીજા બી ઘણા બધા દેશ, સિરિયા છે, પાકિસ્તાન, ચીન છે, બીજા ઘણા બધા લોકો તેમને આતંકવાદી દેશ તરીકે માને. એમ એવું નહીં કહેતા કે પાકિસ્તાન વિશે ફિક્સ જ છે, પણ સિરિયા છે, સિરિયામાં જબરજસ્ત આતંકવાદીઓ વસેલા છે. આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે. તે આંતરરાષ્ટ્રીય વિસ્તાર ધરાવે છે. તે પોતાના અથવા અન્ય દેશની વિરુદ્ધ હોય છે. આતંકવાદને સ્થાનિક પ્રજાનો સહકાર મળે કે ન મળે. સ્થાનિક પ્રજા એટલે ત્યાંની લોકલ પ્રજા, તેનો સરકાર. જેમ કે હું વાત કરું, અત્યારે આજથી 20 વર્ષ પહેલાં, આજથી 15-20 વર્ષ પહેલાં જમ્મુ કાશ્મીર જે પણ આતંકવાદીઓ હતા ને, તો તે આતંકવાદીઓને સરકાર કોનો મળતો હતો? ત્યાંની જમ્મુ કાશ્મીરની પ્રજાનો. જેમનું બ્રેન વોશ કરેલું હોય ને આતંકવાદીઓ, કે નહીં આ તો આપણું કાશ્મીર તો આપણું છે, પાકિસ્તાનનું છે, આ તો આઝાદ કાશ્મીર છે. હા, હમ લેકે रहेंगे આઝાદ, હમ લેકે रहेंगे કાશ્મીર છે, હમ લેકે रहेंगे કાશ્મીર, પછી આઝાદ કાશ્મીર એવા કંઈ નારા લગાવતા હતા એ લોકો. તે પહેલાં આપણે વાત કરું તો એક સરખી રીતે વાત કરું તો ત્યાંના લોકો પણ છે તેને સ્થાનિક પ્રજા કહેવાય. લોકો તેને સ્થાનિક પ્રજા કહેવાય. તે સ્થાનિક પ્રજા પણ આતંકવાદીઓની મદદ કરતી હતી. તે સ્થાનિક પ્રજા પણ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ મદદ કરતી હતી, પણ અત્યારે મદદ કરતી નથી. આતંકવાદને સ્થાનિક પ્રજાનો સહકાર મળે કે ન મળે. આતંકવાદથી પ્રભાવિત રાષ્ટ્રનો વિકાસ શું થાય છે? અટકી જાય છે. જેમ કે હું વાત કરું, ભારતમાં અત્યારે આર્મી એટલી બધી કામ કરતી ના હોય અને આતંકવાદી પ્રવૃત્તિ વધી ગઈ હોય, તો શું તમારે અહીંથી કે ત્યાં કામ પર જઈ શકાય? ભાઈ તારા પપ્પા ત્યાં જઈ શકે? ભાઈ સાઉથમાં કાં તો ઉત્તરમાં ટેમ્પો લઈને ના જઈ શકે. આતંકવાદી આવીને ઉડાઈ પાડું તો ભાઈ તમે લોકો સ્કૂલ જઈ શકો? કેમ કે સ્કૂલમાં તો ખાસ હુમલા કરે ને એ લોકો. હા, 700-800 સંખ્યાની મતલબ 700-800 સંખ્યામાં છોકરાઓ બધા ભેગા થાય તો ત્યાં તો આરામથી હુમલો કરી શકે. પણ આપણે એટલા માટે સરખી રીતે જઈ શકીએ કે આપણી બાજુ આ બધું થતું નથી. એટલે આપણો વિકાસ સરખી રીતે થાય છે, પણ જ્યાં આતંકવાદ હોય ત્યાં વિકાસ અટકી જાય છે. આતંકવાદ સાંપ્રદાયિક હિંસા કે ઘૃણા ફેલાવીને સમાજને વિભાજિત કરે છે. સાંપ્રદાયિક હિંસા કે ઘૃણા, સાંપ્રદાય અલગ અલગ સંપ્રદાય. મેં કાલની પણ વાત કરી હતી, હિન્દુ મુસ્લિમ સંપ્રદાય, હે ને. કે આ હિન્દુ તો આવા છે, આ મુસ્લિમ તો આવા છે, કાં તો આ મુસ્લિમ તો એવા છે, આ હિન્દુ તો તેવા છે, વગેરે વગેરે. ખબર નહીં એ લોકો મગજમાં શું એમ ભરતા હોય છે, ભૂસું ભરતા હોય છે, કે જેથી આ લોકો આતંકવાદી બનવા પ્રેરિત થાય છે અને ઘણા બધા લોકોને મારી નાખે છે. બળવાખોરી વિશે વાત કરીશું તો બળવાખોરી જે તે રાષ્ટ્રની સમસ્યા છે. તે પોતાની સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક સ્તરે વિકસેલી હોય છે. જેમ કે અત્યારે આપણે કોણ છે આખા એમાં ભારતમાં કોણ મુખ્ય સરકાર ગઈ છે? મોદી સરકાર. તે મોદી સરકાર વિરુદ્ધ, મોદી સરકાર અથવા ભાજપ સરકાર વિરુદ્ધ કોઈ અલગથી ઘણા બધા લોકો બળવાખોરી કરતા હોય છે. બળવાખોરી સ્થાનિક પ્રજાના સરકારથી ચાલે છે. સ્થાનિક મતલબ ત્યાં જે લોકો હોય ને તેના સરકાર તેની મદદથી ચાલે છે. બળવાખોરીથી પ્રભાવિત રાજ્યો કે પ્રદેશોનો વિકાસ પણ અટકી જાય છે. બળવાખોર સંગઠનો લોકોને દડાવી, ધમકાવી, હત્યાનો આશરો લઈ ભયનું વાતાવરણ ઊભું કરે છે. જેમ કે આપણે પેલા ચોર આવેલા, તે ચોર બળવાખોર તો ના કહેવાય, પણ તે આપણને જો ધમકાવતા હોત, દડાવતા હોત, પોલીસ બરાબર કામ ના કરતી અને આપણી માહિતી બધું લૂંટી લેતા હતા, તો એને પણ બળવાખોર કહેવાય. ડાકુ મંગલસિંહ ને બધા નામ હમણાં છે ને, એ બધા એક પ્રકારના બળવાખોર જ હતા, આપણને ડરાવતા હતા. હા, પછી એની પહેલાં પણ પેલો કાલિયા ને કિતને આદમી છે, હે ને. હા, એક પછી બોલે છે ને, યાદ છે ડાયલોગ? આવું દેખો લા, શોલે મૂવી દેખો, સરસ મૂવી છે, બહુ જૂનું મૂવી છે. મતલબ કે દેખો અહીં આપણે તફાવત દેખીએ આતંકવાદ ને બળવાખોરી વિશે. ચાલો, આવડે છે તને? ચાલો, સરસ. આતંકવાદ ને બળવાખોરી તે એક વૈશ્વિક સમસ્યા છે, આખી દુનિયામાં ફેલાયેલી છે, જ્યારે આ લોકલ મતલબ રાષ્ટ્રની સમસ્યા છે. આતંકવાદ આંતરરાષ્ટ્રીય વિસ્તાર ધરાવે છે, મતલબ કે આખી દુનિયામાં છે. તે પોતાના અથવા અન્ય દેશની વિરુદ્ધ હોય છે, જ્યારે બળવાખોરી સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક સ્તરે મતલબ લોકલ લેવલ પર વિકસેલી હોય છે. આતંકવાદને સ્થાનિક પ્રજાનો સહકાર મળે કે ન મળે. જ્યારે બળવાખોરી તો હંમેશા સ્થાનિક પ્રજાને સરકાર અથવા મદદથી જ ચાલતી હોય છે. આતંકવાદથી પ્રભાવિત રાષ્ટ્રોનો વિકાસ અટકી જાય છે અને બળવાખોરીથી પ્રભાવિત રાજ્યો કે પ્રદેશોનો વિકાસ પણ અટકી જાય છે. આખા રાષ્ટ્રનો વિકાસ અટકતો નથી,
કે બળવાખોરી આખા શું કહેવાય આખા દેશના કોઈ સ્પેસિફિક એરિયામાં હોય છે, નક્કી એરિયામાં હોય છે કે ત્યાં થવાની છે. આતંકવાદ સાંપ્રદાયિક હિંસા કે ઘૃણા ફેલાવીને સમાજને વિભાજિત કરે છે, જ્યારે બળવાખોર સંગઠનો લોકોને ડરાવી, ધમકાવી અને હત્યાનો આશરો લઈ ભયનું વાતાવરણ ઊભું કરે છે. બહુ મોસ્ટ ટાઈમ સવાલ છે, ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાય. આવતીકાલે તમારે આ પણ મોડે લખવાનો છે. પેલો તો ખાસ જ જમ્મુ કાશ્મીર વાળો ખાસ ને આ પણ મોડે લખવાનું છે. બરાબર.